અમદાવાદમાં બનેલી આ હૃદયદ્રવક ઘટના તમે સાંભળશો તો તમારું હૃદય કંપી ઉઠશે. અમદાવાદમાં એક અતિ સમૃદ્ધ પરિવારમાં 19 વર્ષની દીકરી આરોહી રહેતી હતી. દુનિયાની દરેક સુવિધા તેની પાસે હતી, પરંતુ તેની પાસે માતા પિતાનો સમય નહોતો. અને તેના પિતા મોટા ઉદ્યોગપતિ હતા અને તેની માતા સમાજ સેવામાં વ્યસ્ત રહેતી હતી. એક સાંજે આરોહીએ તેના પિતાને કહ્યું, પપ્પા, મારા જન્મ દિવસે મારે મોટી કાર નથી જોઈતી, ફક્ત એક દિવસ તમારો સમય જોઈએ છે. અને ત્યારબાદ પિતાએ હસીને જવાબ આપતા કહ્યું, આવતા અઠવાડિયે ચોક્કસ બેટા. પરંતુ એ અઠવાડિયું ક્યારે આવ્યું નહીં. અને કેટલાક દિવસો પછી આરોહી ભારે વરસાદમાં અનાથ બાળકોની સેવા માટે નીકળે છે, પરંતુ આગળ એ થવાનું હતું જે ક્યારેય વિચાર્યું ન હતું. અને રસ્તામાં જતા હતા ત્યારે એ ટ્રકે કાબુ ગુમાવ્યો અને અકસ્માત આરોહી સાથે થઈ ગયો અને તેને અચાનક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને પરિવારની દુનિયા થંભી ગઈ. પિતા દોડી પહોંચે છે. આરોહી વેન્ટિલેટર પર હોય છે. ડોક્ટરે કહ્યું, સ્થિતિ અત્યંત ગંભીર છે. આરોહીએ ધીમા અવાજે પિતાનો હાથ પકડ્યો અને કહ્યું, પપ્પા, તમે આજે આવી ગયા, બસ એટલું જ મારા માટે પૂરતું છે. થોડીક ક્ષણો પછી તેની આંખો બંધ થઈ ગઈ. પિતા સંપૂર્ણપણે તૂટી પડ્યા અને દીકરીના રૂમમાં તેમને એક નાની ડાયરી મળી અને તેના છેલ્લા પાના પર લખેલું હતું, મારા પપ્પા દુનિયાના સૌથી સારા માણસ છે અને તેઓ ફક્ત એટલા કામમાં વ્યસ્ત છે કે તેમને ખબર જ નથી કે હું તેમની દીકરી છું અને તેમની સાથે ચા પીવા માટે કેટલી રાહ જોઉં છું. અને આરોહીના આ શબ્દોએ પિતાના જીવનનો માર્ગ બદલી નાખ્યો. આ વાંચ્યા બાદ તેના પિતાએ તેના કામનો મોટા ભાગનો હિસ્સો કોઈ બીજાને સોંપી દીધો અને આરોહીના પિતાએ આરોહીના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું જે અનાથ બાળકોના સારવાર અને શિક્ષણ માટે કામ કરવા લાગ્યું. આટલી બધી મહેનત બાદ તેના પિતા કોઈ અનાથ બાળકના ચહેરા પર સ્મિત જોતા અને તેમની આંખોમાં આંસુ આવી જતા. તેઓ માત્ર મનમાં એક જ વાત કહેતા, કાશ મેં પૈસા કમાવાની જગ્યા મેં મારી દીકરી પાસે સમય વિતાવ્યો હોત તો. અને આજની હૃદયપૂર્વક વાર્તા અહીં સમાપ્ત થાય છે. અને આ વાર્તા પરથી આપણને એક શીખ મળે છે. જીવનમાં પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ પોતાના લોકો સાથે વિતાવેલો સમય પાછો આવી શકતો નથી. અને આવી વાર્તા જોવા માટે આપણી યોગેશ્વરી કેલિગ્રાફી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરતા રહેજો. દરરોજ આવી અવનવી વાર્તા તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.